હવે વાત કરીએ સુરત શહેરની તો સુરતમાં ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક વધી। ઉકાઈ ડેમમાં 1.63 લાખ ક્યુસેક પાણીની આવક અને જાવક। રૂલ લેવલ જાળવી રાખવા સતત પાણી છોડવામાં આવી રહ્યું છે। સૂર્યપુત્રી તાપી નદીમાં પાણી છોડતા નદી બે કાંઠે વહેતી થઈ। ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદના કારણે ડેમમાંથી સતત પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે અને તેના પરિણામે સૂર્યપુત્ર તાપી નદીનું જે ધસમસતો પ્રવાહ છે તે પાણીનો હાલ જોવા મળી રહ્યો છે। હાલ આપણે જ્યાં ઊભા છે સુરતનો નાનપરાથી ડક્કા ઉવારો છે કે જ્યાં સુરત મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જનને લઈ બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવ હાલ પાણીમાં સંપૂર્ણ રીતે ગરકાવ અને ધ્વસ્ત થઈ ચૂક્યો છે। જે પ્રમાણેની તૈયારી કરવામાં આવી હતી એ તૈયારી પણ ખાડે ગઈ છે। તો બીજી તરફ જે પ્રમાણે ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે અને તેના કારણે કોઝવેમાં પણ સતત પાણીની આવક થતાં હાલ 2.21 લાખ ક્યુસેક પાણી કોઝવેમાંથી સૂર્યપુત્ર તાપી નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે અને તેના પરિણામે તાપીનું આ પ્રમાણેનું રૌદ્ર સ્વરૂપ છે તે હાલ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને તાપી નદીના જળસ્તરમાં સતત વધારાના પગલે હાલ જે તાપી નદીના કિનારે આવેલા ઝૂંપડાઓ પણ આ પ્રમાણે પાણીમાં ગરકાવ છે। જો કે હાલ ઉપરવાસમાંથી જે પ્રમાણેનો 1.63 લાખ ક્યુસેક પાણી સતત તંત્ર તરફથી છોડવામાં આવી રહ્યું છે કારણ કે રૂલ લેવલ જાળવી રાખવા માટે હાલ જેટલી આવક થઈ રહી છે તેની સામે જે જાવક પણ છે તે સમાંતર રાખવામાં આવી રહી છે અને તેના કારણે તાપી નદીના જળસ્તરમાં આ પ્રમાણેનો વધારો થયો છે અને તેના કારણે તાપી નદીના જે કિનારા જે તટીય વિસ્તાર આવેલા છે ત્યાં હાલ પાણી ભરાવાની સ્થિતિ છે તે આ પ્રમાણેની સર્જાઈ છે। સુરત મહાનગરપાલિકા દ્વારા આજે ગણેશ વિસર્જનને લઈને જે તૈયારીઓ કરવામાં આવી હતી તે પૈકી ડક્કા ઉવારા ખાતે કરાયેલી કૃત્રિમ તળાવની તૈયારી હાલ પાણીમાં ગઈ છે અને હાલ કૃત્રિમ તળાવનું જ જાતે છે તે વિસર્જન થઈ ચૂક્યું છે। તો બીજી તરફ આ માટેનો અન્ય વિકલ્પ પણ છે તે તંત્ર તરફથી જે ગણેશ આયોજકોને આપવામાં આવ્યા છે કારણ કે 5 ફૂટ સુધીની જે નાની પ્રતિમાઓનું વિસર્જન છે તે કૃત્રિમ તળાવમાં થવાનું છે જ્યારે વિશાળકાય જે પ્રતિમાઓનું વિસર્જન છે તે 3 જેટલા કુદરતી ઓવારાઓ ઉપરથી થવાનું છે જેમાં ડુમ્મસ હજીરા સહિતના 3 ઓવારાઓનો સમાવેશ થાય છે। ગણેશ વિસર્જનની પ્રક્રિયાને લઈને હાલ જે તૈયારીઓ છે તે સંપૂર્ણ રીતે કરી લેવામાં આવી છે પરંતુ જે પ્રમાણે ઉપરવાસમાં સતત વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે ડેમમાંથી સતત પાણી છોડાતા હાલ ડેમની સપાટી 338 ફૂટ સુધી હાલ પહોંચી ચૂકી છે એટલે ભયજનક સપાટી ઉકાઈ ડેમની 345 ફૂટ છે। ત્યારે હાલ તો જે પ્રમાણે તાપી નદીના જળસ્તરમાં સતત વધારો થવાના કારણે જિલ્લા વહીવટીતંત્ર અને સુરત મહાનગરપાલિકાનું તંત્ર પણ હાલ એલર્ટ મોડ પર છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।